અને ગુજરાતનું વાતાવરણ થોડું બેઈમાન હોય તેવું લાગી રહ્યું છે. ક્યારેક જબરદસ્ત ગરમી પડે છે તો હવે આગાહી એવી થઈ છે કે વરસાદ આવશે અને આંશિક રાહત પણ મળશે ગરમીથી. પરંતુ આવતીકાલથી લઈને 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાનો છે. હવામાન વિભાગે આગાહી કરી છે. કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, સાબરકાંઠા, બનાસકાંઠામાં યલો એલર્ટ છે કે ત્યાં જબરદસ્ત ગરમી પડશે. હાલ લઘુત્તમ તાપમાન સામાન્યથી વધારે નોંધાયું છે. આજે તાપમાનમાં 42 ડિગ્રી અમદાવાદમાં રહેવાની શક્યતા હતી. ગઈકાલે અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગઈકાલે કંડલામાં 45.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. પરંતુ આ બધાની વચ્ચે હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે માવઠું પણ આવી શકે છે. कच्छ में और सौराष्ट्र में आइसोलेटेड पॉकेट्स में तीव्र उष्ण लहर आई है और सौराष्ट्र का सहज और कुछ स्थानों पर उष्ण लहर आई है। गुजरात रीजन में भी इक्का दुक्का पॉकेट्स में उष्ण लहर की स्थिति रही। जो हमने फोरकास्ट दिया है आज की कंडीशंस के अकॉर्डिंग, आज भी आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ हमने हीट वेव दिया है, जिसमें અને બીજી બાજુ અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે માવઠું આવશે. 24 કલાકની અંદર હવામાનમાં પલટો થવાની પૂરી શક્યતા વર્તાઈ રહી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બનાસકાંઠા અને કચ્છમાં આંધી અને વંટોળ સાથે છાંટા પડશે. મહેસાણા અને પાટણમાં પણ આંધી વંટોળ સાથે વરસાદ આવવાનો છે. દાહોદ, લીમખેડા તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આગામી 24 કલાકમાં જ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં લગભગ બનાસકાંઠાના ભાગો અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે પવન, વીજ ગસ્ત સાથે કેટલાક ભાગમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે. પાટણના ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે. મહેસાણાના કેટલાક ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે અને લગભગ લીમખેડા, દાહોદ, પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગમાં પવનની ગતિ સાથે કોઈ ભાગમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે. અને આ બધાની વચ્ચે જબરદસ્ત આગની ઘટનાઓ લાગે છે. જ્યાં લાગે ત્યાં બધું જ બળીને ખાખ થઈ જાય એ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં રોજ સામે આવી રહી છે. ક્યાંક સરકારી હોસ્પિટલ તો ક્યાંક ગેરેજ, ક્યાંક ભંગારના ડેલા, આ તમામ વસ્તુઓ ભસ્મીભૂત થઈ રહી છે. અમદાવાદના કાલુપુર તેલિયા મિલ કમ્પાઉન્ડમાં આગ લાગતા 5 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો. બીજી તરફ અમદાવાદના ધંધુકામાં આવેલી સરકારી હોસ્પિટલમાં આગ લાગી. ભરૂચના જંબુસરમાં પણ રિક્ષાના ગેરેજમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી. આ તરફ રાજકોટના આજી ડેમ જીઆઈડીસી વિસ્તારમાં ભંગારના ડેલામાં આગ લાગી હતી. આ તમામ તસવીરો આજની છે. અને મોરબીના પીપળિયા રાજગામ પાસે કોટન મિલમાં આગ લાગી. મિતાણાથી વાંકાનેર તરફના રોડ પર કોટન મિલમાં આગ લાગી છે. ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝની અંદર આગ લાગી હતી અને આગના કારણે કરોડોનો કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. પરંતુ આ બધાની વચ્ચે સ્માર્ટ શહેર એવા આપણા અમદાવાદની દુર્દશા તમે જોશો તો તમને એમ લાગશે કે આવી તસવીર તો કોઈ ગામડાની પણ ન હોય, જેના માટે નેતાઓ છાતી ઠોકીને મોટી વાતો કરે છે. એ જ વિસ્તારો અત્યારે વગર ચોમાસે પાણીથી જળબંબાકાર છે. અમદાવાદમાં વગર વરસાદે ઘૂંટણસમા પાણી તમારે જોવા હોય તો તમારે નિકોલ જતા રહેવાનું. નિકોલનો ગોપાલ ચોક, જ્યાં પાણી ઘૂંટણસમા ભરાયેલા પડ્યા છે. ડ્રેનેજની લાઈનોમાં સમસ્યાના કારણે વારંવાર પાણી ભરાઈ જાય છે અને કમર સુધી ક્યારેક નાના બાળકો સ્કૂલે કેવી રીતે જવું એક મોટો પ્રશ્ન. અને આ બધાની વચ્ચે રોજની આ સમસ્યાથી ત્રાહિમામ થયેલા સ્થાનિક લોકો તંત્રને વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ એનું કોઈ જ પરિણામ નથી આવતું. તંત્ર અને નેતાઓ માત્ર ને માત્ર ફોટોગ્રાફી કરવા આવે છે. 1 મહિનાથી આ ગટરનું પાણી ઉભરાય છે, નથી છોકરા સ્કૂલે જઈ શકતા કે કાયમ માટે હાલવા માટે એટલો પ્રશ્ન લે કે આમાં રોડ ઉપર ખાડા પડી ગયા છે તો બધે પડી જાય. વાર રજૂઆત કરતા કોઈ આ સમસ્યાનો દૂર નથી થતું, કારણ કે કાયમના માટે ગટરનું પાણી ઉભરાય. ચોમાસામાં ઉભરાતું તો કોઈ વાંધો નહીં, પણ ગટરનું પાણી 1 મહિનાથી આ ઉભરાય છે. મારું તો એવું જ કહેવાનું આ બધાય પબ્લિકને કે આ રસ્તો બંધ કરી દો એટલે બધાય નેતા અહીંયા આવે. આ રસ્તો ચક્કા જામ કરવાની જરૂર છે, ત્યારે જ બધી પબ્લિક આવશે. આ બેન ખરેખર કૃષ્ણનગરનો નિકોલમાં જે અત્યારે ગટર બેક મારી રહી છે ગોપાલ ચોકમાં, એ સૌથી નીચામાં નીચો વિસ્તાર છે. એના કારણે ત્યાં ગાડી કંઈ પણ થાય તો સૌથી પહેલું ગોપાલ ચોકમાં ઉભરાય.
આ જે છે વર્ષોની સમસ્યા હતી. ઓઢવ 310 ત્યાં ગાડી જે લાઈન છે, જે રાઇઝિંગ લાઈન છે, એ એમએસની લાઈન છે. એમએસની લાઈન ત્યાં ગાડી એ સડી ગઈ છે. આ અગાઉ પહેલાં 4 પંપ ચાલતા હતા ત્યારે આ સમસ્યા નહોતી. અત્યારે રાઇઝિંગ લાઈન સડી ગઈ છે અને ખરાબ થઈ ગઈ છે. એટલે 4 પંપ જો આપણે ચલાવીએ તો એના પ્રેશરથી ક્યાંક ને ક્યાંક રાઇઝિંગ લાઈન ફાટી જાય. એટલે જે જૂના જે આ વર્ષો જૂના જે પ્રશ્નો છે એનો કાયમી નિકાલ કરવા માટે અત્યારે હાલ જે પાણી ઉભરાય છે એ 1-2 દિવસની અંદર બંધ થઈ જશે. 6 મહિનાથી તમાશો એ વિસ્તારના લોકો જુએ છે. નેતાજી કહી રહ્યા છે કે 1-2 દિવસમાં એનું સોલ્યુશન આવી જશે. પરંતુ બીજી બાજુ ગુજરાતના ખનીજ માફિયાઓ એવા માથા ફરેલા થઈ ગયા છે કે નદી આખી બાંધી દે છે. પહેલાં તમે વાત્રક નદી જોઈ હતી અને હવે તમે જે જુઓ છો એ દ્રશ્યો મહીસાગર નદીના છે. ઠાસરામાં તંત્ર અને સંદેશ ન્યૂઝની રજૂઆત બાદ, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે બ્રિજને તોડવો પડ્યો છે અને તોડવા માટે મજબૂર થવું પડ્યું છે. અધિકારીઓએ આદેશ આપ્યા અને ખનીજ માફિયાઓએ આ બ્રિજ તોડ્યો. નદીના વહેણને અવરોધીને 2 કિલોમીટર સુધીના આખો બ્રિજ બનાવી દેવામાં આવ્યો. કોઈ પૂછવાવાળું નહીં, કોઈ કશું જ કહેવાવાળું નહીં. અને મીડિયામાં જ્યારે આ વાત સામે આવી તો એ જ ખનીજ માફિયાઓએ આ રોડને હવે તોડ્યો છે. આખો બ્રિજ બનાવી દેવામાં આવ્યો. મહીસાગર નદીમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરવા માટે, બેફામ રીતે અહીંથી પોતાના ટ્રકો ચલાવવા માટે આખું પાણીનું વહેણ રોકી દેવામાં આવ્યું. આનાથી વધારે ખાણ ખનીજ વિભાગ માટે શરમજનક ઘટના કઈ હોઈ શકે? અત્રેની કચેરીથી સ્થળ નિરીક્ષણ કરાવી, સ્થળ તપાસ કરાવી, કોને બનાવ્યો છે અને નદીના પ્રવાહને અડચણ કરે છે કે નથી એ જોઈ અને એનો અહેવાલ તૈયાર કરી અને અમે જરૂરી કાર્યવાહી કરીશું. અને અલગ અલગ તસવીરો કે મહીસાગર નદી અને એક બાજુ તમને જે દેખાતી વાત્રક નદી છે, બંને બાજુ આ જ પ્રકારના ખનીજ માફિયાઓના કારસ્તાન તમે જોઈ શકો છો. કેવી રીતે નદીના વહેણને બાંધી રહ્યા છે આ માફિયાઓ. ન કોઈ ડર છે, ન કોઈ ભય છે, ન કોઈ કહેવાવાળું છે, ન કોઈ પૂછવાવાળું છે. રૂપિયા ઠોસો અને પોતાના કામ કરો, નદીને છીનો અને એની છાતીમાંથી માટી કાઢો. આ પ્રકારનો બેરોકટોક ગોરખ ધંધો ગુજરાતમાં ચાલે છે. કોઈ જ કહેવાવાળું નથી ને એટલા જ માટે આ ફૂલ્યા ફાલેલા માફિયાઓ આખા નદીના વહેણને રોકી લે, એના પર બ્રિજ બાંધી લે, ત્યાં સુધી એમને કોઈ કહેવાવાળું નથી. અને આ તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટ બાદ એક નવો વિવાદ સામે આવ્યો છે. એક પણ દિવસ એવો નથી જતો કે કોઈ વિવાદ એમાં ન આવતો હોય. ભગવાનના અવતારો લઈને એક પોસ્ટર સામે આવ્યું જેમાં શ્રીજી મહારાજે અલગ અલગ અવતાર ધારણ કર્યા છે. એ પોસ્ટરમાં ભગવાન શ્રી કૃષ્ણથી લઈને પ્રદ્યુમન અને નારદથી લઈને સુખદેવજીના અવતારો બતાવ્યા છે. એ અવતારો જે છે એમના સ્વામીઓ છે. ભગવાન કૃષ્ણનો અવતાર તો કોણ કે ફલાણા સ્વામી, એ પ્રકારે એમણે સ્વામીઓ ભગવાનોના અવતાર તરીકે ગણાવ્યા છે. વિવિધ દેવી દેવતાઓના અવતાર હોવાનો પોસ્ટરોમાં ઉલ્લેખ કર્યો છે. અને આ પોસ્ટર મંદિરના લોકો કહી રહ્યા છે કે 1 વર્ષ જૂના છે. અમે જ્યારથી આનો વહીવટ સંભાળ્યો છે ત્યારથી આ બધી વસ્તુ અહીંયા નથી, એવી પણ વાત સામે આવી છે. અને બીજી બાજુ સુરતમાં રત્ન કલાકારોને પડ્યા પર પાટું જેવા હાલ છે. કારણ કે આ બધાની વચ્ચે સુરતમાં રત્ન કલાકારોને મારી નાખવાના પ્રયાસ થયા. કોઈક અંગત અદાવતમાં મારી નાખવા માટે ઝેર ભેળવ્યું પાણીમાં. અને આ બધી જ વસ્તુ પર હવે એક મોટો ખુલાસો એ થયો છે કે થોડા દિવસ પહેલા 2 રત્ન કલાકારો વચ્ચે બબાલ થઈ અને એ દાવતમાં એણે પીવાના પાણીમાં ઝેર ભેળવી દીધું, એવી વાત પોલીસની તપાસમાં સામે આવી છે. પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં સેલ્ફોસ દવા નાખી દીધી અને પાણી પીનારા 118 રત્ન કલાકારો હીરાગસુ ભાઈઓને અસર થઈ, જેમની 4 લોકો છે જેમની તબિયત વધારે બગડી છે અને એમને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આખી તપાસ કરી છે. પરંતુ એ કઈ વાત હતી, કોણ એ 2 રત્ન કલાકારો હતા કે જેના વચ્ચે બબાલ થઈ અને કોણ હતો એ માણસ કે જેણે ઝેર પીવાના પાણીમાં ભેળવ્યું છે? કાપોદ્રાના આ જ ફેક્ટરીની અંદર 118 લોકોની હત્યા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને અત્યારે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે. જોઈ શકાય છે કે પોલીસ છે તમામ દિશામાં તપાસ કરી રહી છે, સીસીટીવીના આધારે પર તપાસ કરી રહી છે. પરંતુ જે કુલરની અંદર જે ઝેરી દવા નાખવામાં આવી હતી એ કુલરની પર તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ વાત કરીએ તો રિપોર્ટ છે તે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે. સીસીટીવી
જે કહેવાય કે કુલરની પાસે નહીં મળવાના કારણે જે કહેવાય કે પોલીસને જે કહેવાય કે તકલીફો પડી રહી છે. અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના પોલીસ છે તે જે માલિકની છે તે પણ એની પર સતત પૂછપરછ કરી રહી છે અને રજીસ્ટર છે તે પણ ચેક કરી રહી છે. 118 લોકોને મારી નાખવાની જે કહેવાય કે કોશિશ કરવામાં આવી હતી તે દિશામાં તપાસ હાથ ધરી કે ખરેખર આવું કૃત્ય કર્યું હોય તો કોણે કર્યું હોય, શા માટે આ કૃત્ય કોણે કર્યું હોઈ શકે, શા માટે કર્યું હોઈ શકે, આ તમામ સવાલો હજુ પણ અનુત્તર છે. અને બીજી બાજુ એક ઉત્તર આપે છે કે રત્ન કલાકારોની અત્યારે ચીસો સંભળાય છે સુરતમાંથી રત્ન કલાકારો પલાયન કરી રહ્યા છે. અને બધાની વચ્ચે હવે કપોડી બને એવી વાત એ છે કે વેતન વધારાની માંગ કરતા હતા પરંતુ વેતનમાં ઘટાડો થઈ ગયો. ઝીણા હીરાના વેતનમાં 18થી ઘટાડીને 12 રૂપિયા કરી દેવામાં આવ્યા. પ્રતિ હીરાની કામગીરીમાં ₹6 જેટલો ઘટાડો કરાયો છે. જાડા હીરાનું જે કામ છે એમાં 100 રૂપિયા મળતા હતા તેમાં પણ ઘટાડો કરાયો અને જાડા હીરાનો સમાવેશ ઝીણા હીરામાં કરાતા સ્થાનિક રત્ન કલાકારોમાં આક્રોશ છે. ભાવમાં અચાનક ઘટાડો કરાતા રત્ન કલાકારોની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. 6 રૂપિયા ભાવ ઘટાડ નાખ્યો છે. હવે અત્યારે કારીગરો કામ નથી કરતા. અમારી માંગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા દો. અમે અહીંયા કામ કરવા આવીએ છીએ તો કામ કરવા દો. અમારે સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે. 35 વર્ષથી રાખું છું 35 વર્ષથી રાખું છું. અત્યારે ભાવ ઓછો કરવા લાગ્યો છે 6 રૂપિયા ભાવમાં. કામ તકલીફ તો બહુ પડે છે, કામ જ નહીં થાય છે, બેવું પડે છે કામ ભાવ ઓછો. અને મસ્ત મોટા એક શસ્ત્રોના સોદાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે અને એ છે મણિપુર અને નાગાલેન્ડમાં બોગસ હથિયારના લાયસન્સ બનાવવાના અને ત્યારબાદ એ હથિયારોની ખરીદી કરવાની. એટીએસે એવા 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે. અમદાવાદ અને સુરતના હથિયાર ધારકો છે જેમની ધરપકડ થઈ છે. બોટાદ અને સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની પણ ધરપકડ કરાઈ છે. 15 જેટલા હથિયારો અને કાર્ટીજ જપ્ત કરાયા. આ સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. એટીએસ ખાતે એક આર્મ્સ બોગસ લાયસન્સનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી. એ 7 આરોપીના 11 દિવસના રિમાન્ડ હતા. રિમાન્ડ દરમિયાનમાં વધુ 16 આરોપીની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીની વધુ ધરપકડ કરવામાં આવેલ છે. આ તમામ આરોપી પાસેથી ટોટલ 15 હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 489 એના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે, જે પંચના વિગતે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે. માત્ર ભય જ નહીં પરંતુ રાજકોટમાં તો લોકો ગરમી વચ્ચે પણ જીવે છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ પીજીવીસીએલના કર્મચારીઓની મનમાની સામે તંત્ર અહીંયા પીજીવીસીએલના કર્મચારીઓ મનમાની કરે અને સ્થાનિક લોકો અહીંયા બફારા વચ્ચે ગરમીમાં શેકાતા રહે. કંટ્રોલ રૂમની બેદરકારીના દ્રશ્યો તમે જુઓ. લાઇટ કાપીને રિસીવર નીચે મૂકી દીધું જેથી કોઈ ફોન ન કરે. રિસીવર નીચે મૂકીને કર્મચારી આરામના મૂડમાં જોવા મળ્યો અને જામ ટાવર પાસેના કંટ્રોલ રૂમનો વિડીયો વાયરલ થયો. ગ્રાહકે 20 વાર ફોન કર્યો તેમ છતાં એક પણ જવાબ ન મળ્યો. ફોન ન લાગતા નાગરિક કંટ્રોલ રૂમે પહોંચ્યો તો કર્મચારી રિસીવરને નીચે મૂકીને આરામ કરતા હતા. ટેકનિકલ અધિકારી અતુલ વ્યાસનું નિવેદન સામે આવ્યું. એમણે કહ્યું કે રિસીવર ઊંચું મૂકનાર સામે કાર્યવાહી કરાશે. ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને પણ અમે કરી છે. એકમાં 1:45 વાગ્યા આસપાસ લાઇટ ગયેલ હતી. ત્યારના બધા શેરીવાળા સોસાયટીવાળા બધા ફોન કરતા હતા બંને નંબરમાં, રિસીવરમાં, લેન્ડલાઇન નંબરમાં, મોબાઈલ નંબરમાં અને મેં પોતે પણ અસંખ્ય વાર ટ્રાય કરી હતી. એની બધી આપણે માહિતી આપેલ છે સોશિયલ મીડિયા દ્વારા. અને હું રૂબરૂ અહીંયા રાત્રે 3:15 આસપાસ આવ્યો 1.5 કલાક પછી તો મેં જોયું બધું. બારી ખુલ્લી હતી, 2 જણા અંદર સૂતા હતા ગાડલું નાખીને અને એમાંથી એક ભાઈ ઊભા થયા, એને મોબાઈલ હાથમાં લીધો અને રિસીવરનું જે લેન્ડલાઇનનું ડબલું હતું એ જે રિસીવરનું જે ફોન ઉપાડવાનું હોય એ જે હોય હેન્ડલ એ ઉપર મૂકેલું હતું. કરવા માટે મને જાણ થતાં હું તાત્કાલિક આ પ્રદ્યુમનગર સબ ડિવિઝન જે છે એમાં અત્યારે આવેલો છું અને પ્રાથમિક તપાસ મારી અત્યારે તાત્કાલિક કરવામાં આવી છે. અને અહીંયા એક એપ્રેન્ટિસ જ હતા અને એપ્રેન્ટિસ જે છે એ અમારો જે CUG નંબર છે એ CUG નંબરમાં ફોન ઉપર વાત કરતા હતા
અને મીનવાઇલ લેન્ડલાઇનમાં પણ ફોન ચાલુ હતા. આ ઉપરાંત 19/22માં પણ ફરિયાદો નોંધાણી હતી. એટલે અનેક ફરિયાદોના એક સાથે ફોન આવતા એને અત્યારે એવું જણાય છે કે એક ફોન જે છે એના ઉપર એની વાત ચાલુ હતી અને બીજા ફોન ઉપર એને ફોન ન લઈ શકે એવું કદાચ કરેલું હોય, પણ જે યોગ્ય નથી અને અમે એના ઉપર નિયમ પ્રમાણે તાત્કાલિક પગલાં પણ લઈશું. અને આ તરફ વલસાડમાં રેલવે વિભાગે મનમાની કરી. કુદરતી કાસમાં આરસીસીના નાણાં નાખીને બાંધકામ કરી દીધું. છીપવાડા રેલવે અંડરપાસ નજીક આ બાંધકામ કરાયું છે, જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. પાલિકાના આરોગ્યના ચેરમેન હિતેશ ભંડારીનો વિરોધ કરાયો. પ્રિમોન્સૂન સર્વેમાં ગંભીર બાબત સામે આવી છે. કુદરતી કાસમાં ગેરકાયદેસર બાંધકામ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. બાંધકામનો ઉપયોગ ભારે વાહનો માટે કરાશે. ચેરમેને કોન્ટ્રાક્ટરને કામ અટકાવવા માટે સૂચના આપી છે. છીપાલથી પસાર થતી આ રેલવે લાઇનમાં જે કાચ કુદરતી કાચ છે તેમાં રેલવે દ્વારા નાના નાના ગંડારાઓ નાખીને એક બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના લીધે એવું મને ચોક્કસ માનવાનું છે કે ભાઈ આ વખતે 100% જે રેલ આવશે એ માનવ સર્જિત રેલ હશે, જેના લીધે અબ્રામાં મોગરાવાડી અબ્રામાં યાર્ડ એનો જે પણ ક્લસ્ટમેન્ટ એરિયાનું જે પાણી છે એ તમામ પાણી એથી પસાર થાય છે. એ પાણી 100% રોકવાની શક્યતા રહેલી છે. આના માટે અમે નગરપાલિકા મારફતે રેલવે સાથે એક લેટર પણ લખીને જણાવ્યું છે કે ડિઝાસ્ટર એક્ટ મુજબ આ કાર્યવાહી તમે નહીં કરી શકો. જો કરવી હોય તો તમારે એના માટે જરૂરી પરવાનગી લેવાની રહેશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી. તેમ છતાં આજ દિન સુધી એ લોકો પોતાનું કામ રોક્યું નથી અને આ ગંડારું નાખીને સ્લેબ ભરી રહ્યા છે. અને આ તરફ ગુજરાતમાં જર્જરિત શાળાઓમાં ભણતા ભૂલકાઓ માટે એક રાહતના સમાચાર એ છે કે હવે સરકારને યાદ આવ્યું છે કે કોઈ જર્જરિત બિલ્ડિંગ ન હોવી જોઈએ, અને એટલા જ માટે પ્રાથમિક શાળાના જર્જરિત વર્ગખંડોની ચકાસણી કરવા માટે સરકારે કવાયત હાથ ધરી છે. બાંધકામની સ્થિતિ તપાસવા માટે એક સમિતિની રચના કરાઈ છે અને જર્જરિત વર્ગખંડોની મરામત કે વાપરવા લાયક છે કે કેમ એની તપાસ થશે. ઓરડાઓ માટે આવેલા દરખાસ્તોની ચકાસણી કરાશે અને ચકાસણી બાદ જરૂર જણાશે તો ઓરડાઓ રિપેરિંગ કરાશે. વૈકલ્પિક વ્યવસ્થા બાદ ઓરડાઓ પાડી દેવામાં આવશે. આ પ્રકારની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ જે ઉડીને બોલીને બોલે છે ઓરડાઓ કે માથે ગમે ત્યારે પડી જઈશું, આ ભૂલકાઓને બચાવી લો, એ દ્રશ્યો કદાચ સરકાર નહીં જોતી હોય. હવે વાત કરવી છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનારા ખેડૂતોના પડ્યા પર પાટું જેવી સ્થિતિની, કારણ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનારા ખેડૂતો સાબરકાંઠામાં દુઃખી છે. એ ખેડૂતોનું કહેવું છે કે હલકી કક્ષાનું બિયારણ અમને આપી દેવામાં આવ્યું અને અમને વારંવાર રજૂઆતો કરીએ છીએ તો કંપનીના નિયમો પણ એક જેવા નથી હોતા. વારંવાર હેરાન થવું પડે છે. ખેડૂતોએ રજૂઆતો કરી. ફાર્મિંગ જે કરનારા ખેડૂતો છે એમણે કે 11,000 હેક્ટરમાં બટેકાનું વાવેતર કર્યું હતું. 3થી વધારે ખાનગી કંપનીઓએ અમને હલકી કક્ષાનું બિયારણ પધરાવ્યું, જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. અને બીજી બાજુ કંપનીઓ મનમાની કરે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખાનગી કંપનીઓ છેતરતી હોવાનો આરોપ પણ ખેડૂતો લગાવી રહ્યા છે. બિયારણની અંદર સ્કેપવાળું, નેમાટોડવાળું, મિક્સિંગવાળું બિયારણ અથવા તો બિયારણ બગડેલું જેવું ત્યાંથી આવતું હોય છે, તો બિયારણ અંદર ખરાબ જ હોય છે, જેના કારણે કોઈને 20 કટ્ટા, 25 કટ્ટા, 30 કટ્ટા બગડેલા હોય છે, તો એ પણ એને બોજો આવતો હોય છે. ખેડૂતોએ કંપનીને અથવા તો વેન્ડરને રજૂઆત કરી તો કોઈ સાંભળવા માટે તૈયાર નથી.